રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટના રીબડામાં આપઘાત કરનાર અમિત ખૂંટના આપઘાત મુદ્દે હોબાળો થયો છે। પરિવારજનોએ યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। ઘટનાના 24 કલાક પછી પરિવાર નથી સ્વીકારી રહ્યો મૃતદેહ। સુસાઇડ નોટમાં ઉલ્લેખાયેલા લોકોની ધરપકડ કરે તેવી પરિવારની માંગ છે અને પાટીદાર યુવાનના મોતને લઈને ગ્રામજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। પાટીદાર આગેવાનોને આગળ આવી વિરોધમાં જોડાવા ગ્રામ લોકો અપીલ કરી રહ્યા છે। ગામ લોકોએ પોલીસની કામગીરી પર અનેક સવાલ પણ ઉઠાવ્યા છે। અમિત ખૂટ નામના યુવાનના આપઘાત કેસ મામલે છેલ્લા 24 કલાકથી ગ્રામજનો છે અને પરિવારજનો છે તે ક્યાંક ને ક્યાંક ધરણા ઉપર બેઠા છે। સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ધરણા ઉપર બેઠા છે, પરંતુ હજુ સુધી પોલીસે આરોપીઓની ધરપકડ કરી નથી। પરિવારજનોની માંગ છે કે જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી જે આ લાશ છે તે સ્વીકારવામાં નહીં આવે। આપણે પરિજનો છે તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? જયંતિભાઈ પાંચાભાઈ ખૂંટ। જયંતિભાઈ, 24 કલાક થઈ ગયા, પોલીસે હજુ કઈ કાર્યવાહી નથી કરી? આરોપીઓને કઈ પકડ્યા નથી? ના। તમારી સાથે કઈ વાતચીત થઈ છે પોલીસની? કારણ કે જે પ્રમાણે હવે હજુ પણ ઓલી બે છોકરીઓ છે એમને પોલીસ સ્ટેશને બેસાડી છે એવું કે છે। તમારા બધાના નિવેદન લેશું પછી અમે આગળ કાર્યવાહી કરશું, એવા બધા જવાબ દે છે પોલીસ। જે પ્રમાણે અનિરુદ્ધસિંહે પણ ક્યાંક વિડીયો વાયરલ કરીને ખુલાસો કર્યો છે કે આ બધું ખોટું છે, તો આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, પોલીસે હજુ ધરપકડ કરી નથી। પોલીસ ધરપકડ એફઆઈઆર નોંધાઈ ગઈ છે, બરોબર છે, અને અમિતભાઈએ માંગણી જે સુસાઇડ કર્યું એને માંગણી કરેલી છે। અમારી માંગ તો પછીની વાત છે, બરોબર છે। સુસાઇડ નોટના આધારે કાર્યવાહી કરવી જોઈએ। હા, સુસાઇડ નોટના આધારે કાર્યવાહી કરવી જોઈએ। ચોક્કસથી જે પ્રમાણે પરિવારજનો છે, ગ્રામજનો છે, તેમની સાથે વાત કરશે। ભાઈ, શું નામ છે તમારું? ખૂંટ રોહિત જયંતિભાઈ। શું કહેશો, જે પ્રમાણે આખી ઘટના બની છે, હજુ પણ બોડી સ્વીકારી નથી, તો ખરેખર માંગણી શું છે તમારી? અમારી માંગણી એક જ છે કે જ્યાં સુધી આ અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે અહીંથી બોડી સ્વીકારવા નથી થતી। અમારે લોકોએ 24 કલાક વીત્યા છતાં હજુ કઈ કાર્યવાહી નથી। કાર્યવાહી અત્યારે પોલીસે જાણકારી આપી કે અત્યારે જે બે છોકરીઓ ઉપર ફરિયાદ થઈ છે, બે છોકરીઓ કચેરીએ છે, ઓફિસે છે અમારી, તમે કહેતા હોય તો પુરાવા રજૂ કરીએ। અત્યારે અમિતભાઈનું જે સુસાઇડ નોટમાં જે એને હેન્ડ રાઇટિંગ હતું એ હેન્ડ રાઇટિંગ ઉપર એમને અસંતુષ્ટ છે, એટલે એ બીજા હેન્ડ રાઇટિંગ મંગાવ્યું છે, અમે થોડુંક રજૂ કરેલું છે। હજી અસંતુષ્ટ છે તો એના માટે બીજું હજી એના માટે સાહિત્ય મેળવવામાં છીએ। કોઈ આગેવાનોએ તમારો સંપર્ક કર્યો છે? કારણ કે ઘણા બધા પાટીદાર આગેવાનો છે, તો એ લોકોએ કોઈ સંપર્ક કર્યો તમારે? હજી કોઈ પાટીદાર સમાજ આગેવાનમાંથી કોઈ જે અહીંયા અમારી પાસે કોઈ આવ્યું નથી। તમારી એવી ઈચ્છા છે કે એ લોકો પણ ક્યાંક ન્યાય અપાવવામાં તમને મદદ કરે? હા, ચોક્કસથી જે પ્રમાણે ગ્રામજનો છે તે ક્યાંક ને ક્યાંક માંગણી પણ કરી રહ્યા છે કે સમાજના આગેવાનો છે તે પણ હવે બહાર નથી આવી રહ્યા, પરંતુ જે પ્રમાણે 24 કલાક વીત્યા છતાં પણ બોડી છે તે સ્વીકારવામાં નથી આવી। ભાઈ, શું નામ છે તમારું? ઉમેશભાઈ ખૂંટ। ઉમેશભાઈ, શું લાગી રહ્યું છે? પોલીસ કામ નથી કરતી એવું લાગે છે? થોડીક ના, પોલીસ કામ તો કરે છે, સાથ સહકાર આપ્યો, ફરિયાદ લીધી, પણ હજી એની ધરપકડ નથી થઈ, એનું અમને દુઃખ છે, એટલે અમે અહીંયા બેઠા છીએ। ઢીલી નીતિ છે એવું માનો છો? કારણ કે જે પ્રમાણે વર્ષોથી તમારા રીબડામાં તો આ પ્રકારનો ત્રાસ છે, તો આ હોઈ શકે। ચોક્કસથી જે પ્રમાણે પોલીસની કામગીરી છે તેની ઉપર પણ સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે, પરંતુ 24 કલાક વીત્યા છતાં પણ આરોપીઓની ધરપકડ છે તે કરવામાં નથી આવી રહી। એક તરફ આરોપીઓ છે તેઓ વિડીયો વાયરલ કરીને પોતાના ખુલાસાઓ કરી રહ્યા છે, બીજી તરફ પરિવારજનો છે, રીબડાના ગ્રામજનો છે તે ક્યાંક ને ક્યાંક ધરણા ઉપર બેઠા છે। ત્યારે જે આ બોડી છે, મૃતદેહ છે, તે હજુ પણ 24 કલાકથી અહીંયા રાજકોટના પીએમ રૂમ ખાતે છે, સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે છે। ત્યારે આરોપીઓની ધરપકડ બાદ જ જે આ પરિવારજનો છે તે બોડી સ્વીકારશે, પરંતુ જે પ્રમાણે આખો જે મોતનો મામલો સામે આવ્યો છે, આપઘાતનો જે મામલો સામે આવ્યો છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે શહેરભરમાં પણ ચકચાર મચી જવા પામી છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશચંદ્રવા, BTV ન્યૂઝ, રાજકોટ। તો આ તરફ રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં પાટીદાર અગ્રણીના નરેશ પટેલ પર આરોપ લગાવવામાં આવ્યો છે। ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સમાજ માટે કામ ન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અનિરુદ્ધસિંહના ત્રાસથી મુક્તિ માટે નરેશ પટેલને 4 વાર મળવા ગયા અને અલ્પેશ કથિરિયા અને તેની ટીમ ખોડલધામની સૂચનાથી ચાલે છે। સકપરિયાએ આ નિવેદન આપ્યું છે। હવે અલ્પેશ કથિરિયા અને તેમને રીબડામાં રોકી ન્યાય માટે વાત કરી હતી, પછી આવવાની વાતો કરી કથિરિયા અને તેની ટીમ ખોડલધામ જતી રહી। પાટીદાર યુવકોના જીવ જાય પણ નરેશ પટેલને ચિંતા નથી થતી। આ નિવેદન, આવા આક્ષેપો સકપરિયા
આ તમામ સકપરિયાએ આક્ષેપ લગાવ્યા છે. ભયંકર દુર્ઘટના બની છે અને આવી બનતી રહે જ્યાં સુધી સમાજના આગેવાનો સાથ નહીં આપે ત્યાં સુધી આ લુખી ટીમ છે ને એ આવું કરતી રહે. અલ્પેશ ઢોલરિયા ઓલા કથિરિયા અને જિજ્ઞેશાબેન એ લોકોની જયારે ટીમ આવી ત્યારે અમે એને કીધું પેલા અમને રીબડા અમે એની ગાડીઓ રોકી રીબડા અને કીધું તમે પેલા રીબડાના પ્રશ્ન સોલ્વ કરો. આજ કેટલા વર્ષથી અડગ્યા છે તો કે અમે આના પછી આવશું. એ પછી આવ્યા નહીં અને સીધા ખોડલધામ વયા ગયા. ત્યાંથી સીધા રવાના થઈ ગયા. એટલે માર્ગદર્શન આખું ખોડલધામનું છે. પટેલને ક્યાંય મદદ નહીં કરવાની ગમે એવી પરિસ્થિતિ હોય તોય. સમાજના એટલા આગેવાન થયા અને માના આશરે બેઠા છે. નીતિ નિયમ તો કઈક હોવા જોઈએ કે નહીં. ખોડલ માના નામથી જે જયારે સમાજે બેહર્યા લેવા પટેલ સમાજે તો કોઈ લેવા પટેલ સમાજનું એક પૈસાનું કોઈ દી જિંદગીમાં કામ કર્યું. સમાજના મોટા આગેવાન થઈ ગયા, મોટા ઉદ્યોગપતિ છે. અહીં ગામમાં કેટલા માણસો મળતા જાય છે. તો એ બાબતમાં તો એક શબ્દ નથી. એને આવવું જોઈએ રીબડા, જાહેર સભા બોલાવી જોઈએ અને એને અલ્પેશ કથિરિયાને એને રીબડા ગજવવું જોઈએ કે હવે આવું થવું ન જોઈએ. જે લોકોએ કર્યું છે એને જેલના પાછળ ખોઈ દેવા જોઈએ. જિંદગીભર ના છૂટેવા. આ છોકરીઓ ઉભી કરે, બીજી ઉભી કરે, અનુના ધંધા જ